કોટ શહેરની જનતાને સાથે રાખીને કોંગ્રેસ પરિવાર દ્વારા આજે કલેક્ટર તંત્રને રજૂઆત કરવા માટે આવ્યા છે કે સમગ્ર ગુજરાતમાં આવી ઘટનાઓ ઘણી બધી એક વર્ષની અંદર બની. જો એની ચર્ચા કરવા જઈએ તો એક આખો મોટો ગ્રંથ લખાય એવું છે. પણ જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે આ કુંભકર્ણની બેઠેલી સરકાર છે એ જાગે છે અને ખોટા નિવેદનો આપી આમ કરી નાખશું નામ કરી નાખશું આવી વાતો કરે છે. પણ રાજકોટની જ આપણે જ્યારે વાત કરવા જઈએ તો રાજકોટમાં કેસરી હિન્દ પુલ જે છે એ પુલ રાજકોટને અને જામનગરને જોડતો પુલ હતો. જ્યારે 65માં યુદ્ધ થયું ત્યારે પણ જામનગરથી જે ટેન્કો છે આર્મીની અહીંથી પસાર થઈને કચ્છ મારફતે આજ રસ્તે ગઈ હતી. ત્યારે એ રોડ છે 10 મીટરનો કેસરી હિન્દ પુલ હતો. 1991ના જે કમિશનર હતા રાજકોટ મ્યુનિસિપાલિટીના એને એ રોડને પુલને મોટો કરવા માટે 14 મીટર દરખાસ્ત લઈ આવ્યા અને સ્થળ વિઝિટ કરી અને એને 10 વારો 24 મીટર કર્યો. અને જે કંપનીને કામ આપવામાં આવ્યું હતું એ કંપનીએ લેખિત રાજકોટ મહાનગરપાલિકાને જે તે કમિશનરને એ સમયના આપેલું છે અને કમિશનરની પણ દ્રષ્ટિ હતી. એટલે 20-25 વર્ષની જે આયુષ્ય આપી હતી આજે એ આયુષ્ય પૂર્ણ થઈ છે અને એક દશકો થઈ ગયો છતાં પણ તંત્ર જાગ્યું નથી. જાગશે ક્યારેક આવા બનાવો બનશે ત્યારે તમે જાગશો, લોકોના જીવ જશે ત્યારે જાગશો. એટલે આજે એ પુરાવા સાથે આગલા કમિશનરને જે રજૂઆત કરી અને જે કમિશનરે નવો આખો પુલ જે બનાવવામાં આવેલો હતો 24 મીટર અને જે તે કંપનીએ કન્સ્ટ્રક્શન કંપનીએ જે એમની આયુષ્ય વયમર્યાદા આપી છે એ પણ મહાનગરપાલિકા પાસે છે. એટલે કલેક્ટરને અમે કહેવા માંગીએ છીએ કે એ વયમર્યાદા તપાસો. અમે જે વાત કરીએ છીએ અને પૂર્ણ હોય તો એ વયમર્યાદાની હિસાબે 10 વર્ષ ઉપર થઈ ગયા છે તો આ પુલ નવો બનાવવો જોઈએ જેથી કરીને રાજકોટમાં આવી જાનહાની ન થાય.